રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન પાર પાડીને દારૂની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પૈકીની એક પકડી પાડવા મોટી સફળતા મેળવી છે। અંકલેશ્વરના પુનગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે નજીકથી સુરત તરફ જતી એક શંકાસ્પદ ટ્રકને પોલીસે આંતરી હતી। પોલીસને મળેલી સચોટ બાતમી હતી કે એક્સપ્રેસવેના માર્ગે વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત તરફ રવાના કરવામાં આવનાર છે, જેના પગલે પોલીસે પુનગામ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રક એક્સપ્રેસવે પર ચડે તે પહેલા જ તેને રોકી લેવાની તલાશી લેવાની કામગીરી શરૂ કરી હતી। પોલીસે જ્યારે ટ્રકની અંદર તપાસ શરૂ કરી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેમાં ચોખાના આશરે 350 જેટલા કટ્ટા ભરેલા જોવા મળ્યા હતા, જેથી પ્રથમ તબક્કે એવું ભાસતું હતું કે ટ્રકમાં માત્ર અનાજની હેરાફેરી થઈ રહી છે। જોકે પોલીસે જીવટપૂર્વક તપાસ હાથ ધરીને જ્યારે આગળના ભાગે ભરેલા ચોખાના કટ્ટા હટાવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ કટ્ટાઓની પાછળ અત્યંત ચોકસાઈપૂર્વક વિદેશી દારૂની પેટીઓને ખડકલો કરવામાં આવ્યો હતો। પોલીસે ગણતરી કરતા અંદાજે ₹2 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે ₹15 લાખની કિંમતની ટ્રક અને ₹2 લાખથી વધુની કિંમતના ચોખાના જથ્થા સહિત કુલ ₹2,24,09,380નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ રેકેટમાં સંડોવાયેલા અને ટ્રકમાં સવાર ચાલક જેસારામ કરનારામ મેઘવાલ તથા ક્લીનર મુકેશ મેતનરામ મેઘવાલ એટલે બંને મૂળ રાજસ્થાનની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રથમ પૂછપરછ સામે આવ્યું છે કે બુટલેગરોએ એક્સપ્રેસવે પર વાહનોની સ્પીડ વધુ હોવાથી ચેકિંગમાં બચી જવાની આશ હતી, પરંતુ હાઈવે પર ચડતા પહેલા જ પોલીસની ટીમે એન્ટ્રી પાડીને આખી ખેપ નિષ્ફળ બનાવી દીધી છે। હાલમાં પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને સુરતમાં કયા મોટા ગજાનંદ બુટલેગરને આ માલ પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગામ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો જેની મુદ્દામાલની કિંમત ₹2 કરોડ 6 લાખ થાય છે। આને પ્રોહી મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે, આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે। આમાં જે IMFL છે આ ભેજવાના કિસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે। આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે। આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે। આગે કંઈ તપાસમાં કંઈ આવશે તો તમે જાણ કરવામાં આવશે। આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે બિલ્ટી જે હતી આ પણ જે ચાવળોની રાઈસની હતી। તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે। કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ। આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળે છે આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો આની તપાસ અત્યારે ચાલુ છે।